હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો બધાને રામ રામ અને જય સિદ્ધનાથ. ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ મગફળી વિશે ચર્ચા કરવાના છીએ અને મગફળીનો ભાવ આટલો ડાઉન થવાનું કારણ શું, તો મિત્રો ખાસ ચર્ચા કરીશું. અને મિત્રો, આગળના સમયમાં મગફળીનો ભાવ હજી ડાઉન થશે કે સ્થિર રહેશે કે ઉપર જશે, ભાવ હજી ઊંચા ભાવ થશે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો આપણી ચેનલની અંદર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને પેલા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો. અને મિત્રો, જે ઓલ બેલ આઇકનનું જે નિશાન છે, ઘંટડીનું નિશાન, તે દબાવવાનું ખાસ ભૂલશો નહીં, જેથી કરીને અમારા અવનવા વિડીયો તમે સૌપ્રથમ વખત નિહાળી શકો. તો મિત્રો, ખાસ જે નવા હોય આપણા મિત્રો, તેને ખાસ વિનંતી છે કે આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, હવે ખાસ મુદ્દાની વાત કરીએ કે મગફળીનો ભાવ ડાઉન થવાનું કારણ શું છે. મગફળીનો ભાવ જે મિત્રો હજી હમણાં જ આજથી 4-5 દિવસ પહેલાંની જ વાત છે કે મગફળીનો ભાવ, સારા માલના ભાવ 1200 આસપાસ ભાવ મળતા હતા. મગફળીના G20ના ભાવ 1200 આસપાસ ખેડૂતોને મળી રહ્યા હતા. ફર્સ્ટ નંબર ક્વોલિટી હોય, ફર્સ્ટ ક્વોલિટી, તો તેના ભાવ ખેડૂતોને 1200 આસપાસ મળી રહ્યા હતા. હાલની અંદર મિત્રો 100 રૂપિયા ડાઉન છે, એટલે 1100 આસપાસ ખેડૂતોને જે મગફળીના ભાવ છે 20 કિલોના, તે 1100 આસપાસ ખેડૂતોને મળી રહ્યા છે. એટલે કે 100 રૂપિયા ખેડૂતોને ભાવ તે ડાઉન મળી રહ્યા છે મગફળીના. તો મિત્રો, ખાસ પહેલી વસ્તુ એ કે મગફળીનો ભાવ ડાઉન થવાનું કારણ શું. તો મિત્રો, ખાસ તમને કહી દઉં મિત્રો, આ અમે એક જે વેપારી વર્ગ છે તે લોકો પાસેથી અમુક ડેટા મેળવતા હોય છે, ત્યારબાદ જ અમે વિડીયો બનાવતા હોય છીએ. એ તમને ખાસ કહી દઉં. હું પણ એક મિત્રો ખેડૂતનો દીકરો જ છું અને હું પણ મગફળી પકાવું છું. જે આપણા વિડીયો જોવે છે ખેડૂતો, તેને ખબર છે. તો મિત્રો, મુદ્દા ઉપર આવીએ કે મગફળીનો ભાવ ડાઉન થવાનું કારણ શું. તો મિત્રો, આપણે ડેટા પ્રમાણે જોઈએ મગફળીના, તો વેપારી વર્ગનું કેવું કંઈક એમ છે કે જે જગ્યાએ મગફળી 10 મણ થતી હતી ને, એની જગ્યાએ હાલની અંદર મગફળી 20 મણ નીકળી રહી છે. જ્યાં 10 મણનો ઉતારો આવતો દર વર્ષે, ત્યાં 20 મણ આવી રહ્યો છે. જ્યાં મિત્રો 20 મણ આવતો હતો ઉતારો, ત્યાં મિત્રો 30 મણ, અને જ્યાં 25 મણનો ઉતારો આવતો હતો, જે મગફળી વીઘે જે 25 મણ થતી હતી, એની જગ્યાએ અત્યારે મિત્રો 35 મણ સુધી ખેડૂતોને મબલક ઉત્પાદન થયું છે. જ્યાં મગફળી જ્યાં નીકળવાની હતી તે ડબલ નીકળી રહી છે. એટલે ભાવ છે જે છે તે વેપારી વર્ગને, મિલોવાળા છે તેને પણ ખબર છે કે ભાવ ડાઉન થશે જ. એનું કારણ છે કે જે મગફળી જ્યાં નીકળવાના ઉતારા જે દર વર્ષે જે આવતા હતા, તેનાથી વધારે ઉતારા આવ્યા છે. જે આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષથી આ વર્ષે મગફળીના ઉતારા બહુ સારા આવ્યા છે. 20 મણ ઉપર તો મિત્રો ટોટલ ખેડૂતને મગફળી થઈ છે. બાકી મિત્રો વીઘે 30 મણ, 25 મણ, 30 મણ, 40 મણ સુધી મિત્રો મગફળી નીકળી છે. મગફળી વિચાર કરો, દર વર્ષે મિત્રો મારી જ વાત કરું તો મગફળી મિત્રો 15-17 મણે ઊભી રહી જતી હતી. 16 ગુઠાનો જે વીઘો આવે છે તેમાં મિત્રો 15-17 મણે મગફળી ઊભી રહી જતી. એની જગ્યાએ આ વર્ષે 20-25 મણનો અમારો પણ ટાર્ગેટ રહેલો છે કે મગફળી ત્યાં સુધી થશે. તો મગફળીનું મેન કારણ તો એ છે કે મગફળીનો જે નીકળવાની હતી તે વધારે નીકળી રહી છે. તે મેન કારણ તો એ છે કે જે બજાર ડાઉન થવાનું કારણ એ છે. બીજી વસ્તુ, મગફળીની જે આવક છે તેની પ્રેશર વધ્યો છે. યાર્ડોની અંદર મગફળીની આવક છે તે વધી રહી છે, તેનો પ્રેશર વધ્યો છે મગફળીનો આવકનો. એટલે જે મિત્રો સ્વાભાવિક છે કે મગફળીનો આવક જેમ વધે તેમ ભાવ ડાઉન થવાની શક્યતા ફૂલ રહેલી છે. કેમ કે ખેડૂતો અત્યારે બહુ વધારે પ્રમાણમાં મગફળી લઈને આવી રહ્યા છે યાર્ડોની અંદર. હવે વેપારીઓ જાણે જ છે કે અવળી મગફળી છે, ઉતારા પણ સારા આવ્યા છે, એટલે ફરજિયાત ભાવ ધીમે ધીમે ડાઉન જઈ રહ્યો છે. એટલે અમે મિત્રો વેપારીઓને પૂછેલું કે કઈ રીતના હવે આગળનું સમયમાં શું થશે મગફળીનું. તો મિત્રો તમને ખાસ જણાવી દઈએ કે હજી આ જે 1100 રૂપિયા જે મગફળીના ભાવ ચાલી રહ્યા છે, તેમાં પણ મિત્રો હજી 25-50 રૂપિયા ઉતરી શકે. હજી આ જે મગફળીનો ભાવ 1100 રૂપિયા ચાલી રહ્યો છે તેમાં હજી પણ ડાઉન થઈ શકે. કોઈ મિત્રો અમે ભગવાન નથી
એ પણ તમને કહી દઉં કે આ મારો એક અનુમાન હોય છે મિત્રો. આજે હાલમાં જે ભાવ ચાલી રહે છે તેમાં પણ હજી ડાઉન થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે કે સ્થિર રહી શકે. હાલની અંદર મગફળીમાં કોઈ અપ થાય તેવું કાંઈ મિત્રો કોઈ ડેટા મળી રહ્યા નથી. એવું મિત્રો કોઈ એક પણ વેપારી એમ નથી કહી રહ્યા કે હજી આ જે બજાર ચાલી રહ્યું છે તે અપ જશે, ઊંચું થશે, એવા મિત્રો કોઈ મેસેજ નથી મળી રહ્યા. હાલની અંદર આ જે છે તેમાં પણ ડાઉન થઈ શકે છે મિત્રો, એવી માહિતી મળી રહી છે કે મબલખ ઉત્પાદનને લીધે મગફળીના ભાવ ડાઉન થઈ રહ્યા છે અને યાર્ડોની અંદર જે મગફળીનું જે આવક છે તેમાં પ્રેશર વધારે છે. હવે પ્રેશર વધારે છે એટલે ડાઉન તો રહેવાની જ છે મગફળી. એટલે છેલ્લા આવતા 2 મહિના સુધી કોઈ એવો ઝાઝો ફેરફાર થાય તેવું હાલ લાગી રહ્યું નથી. મતલબ કે ઉપર ભાવ ઊંચા આવે, મગફળીના ઊંચા ભાવ મળે તેવું હજી કોઈ શક્યતા રહેલી નથી. હવે મિત્રો આ ભાવમાં ખેડૂતોએ મગફળી વેચી નખાય કે રાખી મુકાય, આ ખેડૂતોને અત્યારે ખાસ પ્રશ્ન ચાલી રહ્યો છે કે આ ભાવમાં હવે શું કરવું. તો મિત્રો 1100 ઉપર ઘણા વેપારીઓ ગામડે જઈ ખેતરે જઈ અને 1100 ઉપર ભાવ આપી રહ્યા છે. તમારે મિત્રો ખાસ જો પૈસાની જરૂર હોય તો 1100 ઉપર મગફળીનો ભાવ મળી રહેતો હોય તો વેચવામાં વાંધો નથી. કેમ કે આપણે પૈસાની પણ જરૂર હોય અને બીજી વસ્તુ કે મગફળીનો જે ઉતારા છે તે સારા આવ્યા છે એટલે પૈસા તો થવાના જ છે સારા, વાંધો નહીં આવે. કેમ કે જ્યાં 15-17 મણ મગફળી થતી હતી એ જગ્યાએ અત્યારે 25-30 મણના ઉતારા આવ્યા છે. એટલે ભાવ ડાઉન જરૂર છે પણ સામે મણ વધારે છે, વીઘાની અંદર સામે મણ વધારે થયા છે. એટલે 1100 આસપાસ જો મગફળીનો ભાવ 1100 ઉપર રહીએ તો વાડીએથી વેચવામાં કશું વાંધો નથી મગફળીનો. બાકી મિત્રો તમે યાર્ડે લઈ જાઓ અને 1000 કે 1050 રૂપિયા સુધી મગફળીનો ભાવ આવતો હોય તો મિત્રો મારું કેવું એમ છે કે મગફળી અત્યારે તો ના વેચાય. જો 1000ની આસપાસ મિત્રો મગફળીનો તમારી મગફળી યાર્ડની અંદર 1050 કે 1000 રૂપિયો તમને મગફળીનો ભાવ મળતો હોય તો મિત્રો અત્યારે મગફળી વેચાય નહીં, મગફળી રાખી મુકાય. અને બીજી વસ્તુ કે આપણે ઘરનું જે તેલ આવે તે મિત્રો આસપાસમાં જે ઘાણી હોય તેની અંદર મિત્રો વરસ જેટલું આપણે જે 5 ડબ્બા કે 7 ડબ્બા કે જે આવતા હોય તે મિત્રો કાઢી લેવા. કેમ કે સામે ભાવ ઓછા છે અને ડબ્બાના ભાવ થોડાક વધારે છે. એટલે આપણે શુદ્ધ મગફળીનું તેલ તો ખાઈ શકીએ કમસે કમ. તો મારી ખેડૂતોને ખાસ ભલામણ એ છે કે આ જે મગફળી અત્યારની આ વર્ષની જે છે તે સારી છે અને તેલ પણ ટકાવારી સારી છે અને ઉતારા પણ સારા છે. જે મિત્રો જે એમાં આપણે જે ચેક કરીએ ને તે સારી મગફળી છે વજનમાં. એટલે આ વર્ષે આપણે તેલ કાઢશું ને તો આપણે ફાયદામાં રહેશું. કેમ કે આપણું પહેલી વસ્તુ તો આપણે શુદ્ધ તેલ મળશે અને મગફળીના ભાવ બરાબર મળી રહ્યા નથી. તો મિત્રો ખાસ એ કરજો કે 1000 ઉપર 1050 રૂપિયા જેવો મિત્રો તમને મગફળી 1000 આસપાસ મળે ભાવ તો મિત્રો આ કાંઈ કરાય નહીં, અત્યારે વેચાય નહીં. મગફળીનું ઘરનું તેલ કાઢી અને મિત્રો ડબ્બા 5-7 આપણે જે જોતા હોય આખા વર્ષના બરાબર 10 ડબ્બા કે જેટલો પરિવાર હોય એ પ્રમાણે ડબ્બાની તેલની આપણે આખા વર્ષમાં જરૂર પડતી હોય. તો મિત્રો ખાસ મારી એ ભલામણ છે કે મગફળીની અંદર તેલ કાઢીને ડબ્બા રાખી દેવા ઘરે. આ ભાવ જો આથી 1100 નીચે પણ મિત્રો ડાઉન થાય બજાર મગફળીની તો મગફળી વેચાય નહીં, રાખી દેવાય. મિત્રો જેટલી આપણે જરૂર હોય એ પ્રમાણે વેચી આવાય, એવું નહીં. ખેડૂત વર્ગ છે મિત્રો, પૈસાની જરૂર હોય તો જેટલી જરૂર છે તેટલું જ વેચો. અને આપણે પ્રસંગ મિત્રો કાંઈ આવતો હોય નાનો મોટો તો મિત્રો તેમાં પણ આપણે ડાયરેક્ટ કદાચ તેલ વાપરીએ ને કાઢીને તો પણ ફાયદો થાય. કેમ કે ખોળના પણ આપણે જે પશુ હોય દૂધાળા તેને ખોળ પણ પાછો ઉપયોગ લઈ શકીએ એટલે ફાયદો છે. એટલે પહેલી વસ્તુ તો એ ખાસ કે તેલ કાઢાય અને રાખી દેવાય ઘરમાં, તે એક મોટો ફાયદો થાય. તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું છે. જય સિદ્ધાર્થ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયો. મિત્રો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય હજી સુધી તો સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો અને ઓલ જે બેલ આઇકનનું નિશાન છે ઘંટડીનું તે દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો જય સિદ્ધાર્થ મહાદેવર. મળીએ મિત્રો આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.